નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આ છે સલાકરા મહાદેવનું સીન અને આ છું આ પાછળનું બધું બેકગ્રાઉન્ડ છે અને આ છે મારા ભાઈ અને સામે છે 5 પાંડવ કહેવાય ને એ છે અને આ ડુંગરાનું વાતાવરણ તમે જોઈ શકો છો. આ બધા મારા મિત્રો છે. અમે બધા જોડે સાંજના ટાઈમે ફરવા આવ્યા છે બધા. આ જોઈ શકો છો તમે, પાણી છે, આવા મોટા પથ્થર છે. પાછળ આ મંદિર છે. હમણે થોડા આગળ જઈએ એટલે દેખાડીએ. બહુ સરસ મંદિર છે. ચાલો તમને સલાકરા મહાદેવના દર્શન કરાવું. આ બધું વ્યૂ છે. અહીંયા ફૂલ હતું એવું કહેવામાં આવે છે. બહુ ઊંડો હતો. અત્યારે તો ખબર ને આ બધું શિવરાત્રિના મેળાનો ટાઈમ ગયો છે એટલે બધી ગંદકી પડી છે. બાકી તો અહીંયા બહુ ફરજ હોય છે. અને ખાસ ચોમાસાના સમયમાં તમે આવો તો અહીંયા બધી લીલોતરી હોય છે. મસ્ત તમને જગ્યા અહીંયા ફરવા જેવું લાગે છે. આ તમે જોઈ શકો છો. અત્યારે પાન બાર બધા ખરી ગયા છે, પણ ચોમાસામાં આવો તો બધી મસ્ત બેસ્ટ જગ્યા છે ફરવા માટે. અહીંયા બધું જમણવાર ને એવું થાય છે. મેળામાં કોઈ વાધા લઈને આવે તો અહીંયા જમણવાર થાય અને અહીંયા બધા ત્રિશુલ ને એવું વધે. અહીંયા આપણે જોયું છે અને સામે ત્યાં દેખાય મહાદેવજીનું મંદિર. બહુ પુરાણું છે. આવું બધું છે. એકવાર જરૂર મુલાકાત લો. આવો બધા આ માહોલ છે અમારા સલાકરા મહાદેવનો. महाराज बैठा है ना यहाँ जूम કરીને બતાવી દે. આ છે આપણા સલાકરા મહાદેવ મંદિર. અંદર બેઠા છે આપણા ભગવાન. જોઈ લો. અહીંયા ખાસ ટાઈમ મળે ને તો દર્શન કરવા આવવા જેવી જગ્યા છે. બહુ પુરાની મંદિર છે. જોઈ શકો છો તમે. આ મંદિર છે આપણે અહીંયા. ચલો તમને મસ્ત જગ્યા દેખાડું. તો અહીંયા કંઈ પણ ઋતુ હોય તો એ અહીંયા પાણી ખૂટતું નથી. અહીંયા આગળ આપણે ગાયનું મોઢું કહેવાય છે. અને ઉનાળો હોય, ચોમાસું હોય કે શિયાળો, કંઈ પણ ઋતુ હોય, આ પાણી બંધ થતું નથી. થોડું ઓછું થાય ભલે, પણ ક્યારેય સુકાતું નથી. આ બધો માહોલ છે અહીંનો. જોઈ શકો છો તમે. અહીંયા થોડી દુકાનો છે. શ્રીફળ બધું અહીંયા મળી જાય, પૂજાની સામગ્રી. અને અહીંયા આપણા મહાદેવજી છે ને આ પાછળ મારા ભાઈ છે. મોજ કરવા છે મારી જોડે. બધા આવ્યા છે અમે. અને આવો બધો માહોલ છે. આ ડુંગરા જુઓ. આ વૃક્ષ પણ બહુ પુરાણી છે. આ જોઈ શકો છો તમે. અને આ છે અમારી બધા ટીમ, બધા જોડે ફરવા આવ્યા છે સાંજના ટાઈમે. लाइक फॉलो सब्सक्राइब चैनल, लाइक और फॉलो सब्सक्राइब चैनल. તો ચાલો મિત્રો, હવે થોડું આગળ તમને દેખાડું. બહુ મસ્ત જગ્યા છે, જોવા લાયક છે આમ અને ફરવા લાયક છે. તમને ટાઈમ મળે ને તો અવશ્ય અહીંયા પધારો અને મુલાકાત લો. જુઓ મસ્ત જગ્યા છે બધી. આવી જગ્યા તો ક્યાંય ના જોવા મળે. જોઈ શકો છો તમે. આ ડુંગરા બુંગરા અને આ ભાઈ બેઠા છે. અહીંયા દુકાન છે, બધું મળી જશે અહીંયા. સોનાબેન જોઈ શકો છો. મારા ભાઈ ખજૂરના ભાવ ચાલ કરી રહ્યા છે. આ બધા હરકત પેકેટ છે કે નાના મોટી? ના પેલા 30 વાળા ને આ આવો બીજું લાવો. ભાઈ બહુ દયાવાળા છે. પાણી પણ પીવડાવે છે આપણને. ભાઈ ખજૂર લેવાના છે. આ અમારા સૌથી નાના મેમ્બર છે. કોઈક વાર વિડીયોમાં જોવા મળશે. અમારે ભેગા આવી જશે તો. આ વિમલ મસાલાવાળા છે. આ મારો નાનો ભાઈ છે. આ મારો ભત્રીજો છે અને મારા ભાઈ છે. આ ભાઈની દુકાન છે.
તો મિત્રો હવે દર્શન કરી લીધા છે અને અમારી પૂરી ટીમ બધા ઉપડ્યા છે ઘરે. તમને રસ્તો પણ દેખાડીશું આગળ. બહુ બધો મસ્ત છે. આ છે અમારું ગ્રુપ અને અમને બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તે તમે આમાં જોજો. MS ગરાસિયા ચેનલ. જય માતાજી. સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. જય માતાજી. જય માતાજી. લોકેશનની વાત કરીએ તો ફલવાથી લગભગ 10થી 15 કિલોમીટર હશે આશરે. અને ગામની વાત કરીએ તો ઝેર. ત્યાં આવેલું છે સલાકરા મહાદેવ. અને મેં વાત કરી હતી કે અગર તમને રસ્તો બતાવશું, પણ રસ્તો નહીં બતાવી શક્યા કેમ કે અમારા ફોનની બેટરી પતી ગઈ હતી. જય મહાદેવ, જય માતાજી.